કરો.
પુસ્તકમાં રહેલું છે. જ્યારે આ ગામડાની ગોપીઓ જે છે પરમાત્માની ભક્તિથી એટલા નજીક છે કે કોઈ પણ ક્ષણે પરમાત્મા એની પાસે આવી જાય છે. જરાસંઘે મથુરા ઉપર 17 વખત હુમલો કર્યો. 18મી વખત જ્યારે આવ્યો ત્યારે કાલ યવનની મદદ લઈને આવ્યો. પરમાત્મા ત્યાંથી ભાગ્યા છે, રણ છોડીને ભાગ્યા. પરમાત્માને થયું હવે મારે કોઈ એક જગ્યાએ સ્થિર થવું પડશે. જે ધર્મ સંસ્થાપનાના કાર્ય માટે હું આવ્યો છું એ કાર્ય કેવી રીતે કરીશ એના માટે એમને એક જગ્યા પસંદ કરી અને એ જગ્યા છે દ્વારિકા, જે મારી દુર્ગ નામનો એક પ્રદેશ પસંદ કર્યો છે. એની કથા જોઈ. ઘર મેરા શ્રી કૃષ્ણનો મહેલ તૈયાર થયો છે, ઘર તૈયાર થયું છે. હવે પરમાત્માની પણ ઉંમર થઈ છે, લગભગ 24-25 વર્ષની ઉંમર છે. એ ઘર તૈયાર છે. આ કોની જોવાય? કન્યા બધાઓ સાવધાન. વિદર્ભ દેશના રાજા શિશુપાલ સાથે કંકોત્રી છપાઈ ગઈ અને બધાને આમંત્રણ પહોંચી ગયેલું છે. હવે રૂકમિણી વિચાર કરે છે કે મારે લગ્ન તો કરવા છે પરમાત્મા સાથે, કૃષ્ણ સાથે, પણ આ તો વન સાઇડ લવ છે, પ્રેમ છે. શ્રી કૃષ્ણને તો ખબર પડવી જોઈએ. એટલે આ રૂકમિણીએ પરમાત્માને 7 શ્લોકોની અંદર એક પત્ર લખ્યો છે, જેને શાસ્ત્રકારો ભાગવત ની અંદર કહેવાયું છે કે રૂકમિણીનો પ્રેમ પત્ર છે. પરમાત્મા સાથે એને એકરૂપ થવું છે. આ પત્ર એક સામાન્ય લગ્નનો આપણે પ્રેમ પત્ર હોય એવું નથી, એક વિશિષ્ટ છે. કારણ જીવાત્માને પરમાત્મા સાથે એકરૂપ થવા માટે નો આ પત્ર છે. અનુષ્ઠાનની રીતે જોવા જઈએ તો અંદર કહેવાયું છે કે કોઈ પણ દીકરી હોય એના લગ્નનો સમય થયો હોય પણ એને મનગમતો વર મળતો ન હોય. ઘણા બધા છોકરા જોયા છે પણ હજુ એનું મન બેસતું નથી. એ દીકરીએ આ રૂકમિણીનો જે પત્ર છે એ પત્રનું અનુષ્ઠાન કરવામાં આવે તો એને મનગમતો વર મળે છે. ઘણા દાખલા છે. ત્યાંથી જેને જેને તકલીફ હોય એ આવે. આ મંત્રનું અનુષ્ઠાન આપો. દરરોજ સવારે કે સાંજે તમે સમય તમારે નક્કી કરવાનો છે. આપણે કુળદેવીની આગળ દીવો કરવાનો છે અને શુદ્ધ વસ્ત્રો એટલે ચોખ્ખા વસ્ત્રો પહેરી અને ભગવાનની આગળ, માતાજીની આગળ આ 7 શ્લોકોનું પારાયણ કરવાનું છે સમજીને. અખંડ જો 6 મહિના સુધી આ પત્ર દરરોજ વાંચવામાં આવે તો 6 મહિના થતા થતા એ દીકરીને મનગમતો વર મળી જાય છે. બોલો રાધે રાધે. કોઈ સામાન્ય પત્ર નથી. આજે પણ આ પત્ર દ્વારિકાધીશને દ્વારિકાની અંદર રાત્રે શયન કરતી વખતે ભગવાનને એ સંભળાવવામાં આવે છે. આજે પણ તમને એનાથી ખ્યાલ આવશે કેટલો મહત્વનું છે આ. અને જે દીકરીના લગ્ન થયા નથી, માતા પિતા એના માટે શોધી રહેલા છે, તો આ પત્રમાંથી સમજવાનું કે આપણે શું શું જોવાનું છે. સુંદર પત્ર. આ રૂકમિણી બુદ્ધિશાળી છે, રાજાની દીકરી છે, સૌંદર્યવાન તો છે, સાથે સાથે બુદ્ધિશાળી છે. 7 શ્લોકની અંદર આ પત્ર લખી એને સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો ને કહ્યું, બાપજી આ પત્ર દ્વારિકાધીશ સુધી પહોંચાડો. સુદેવ નામનો બ્રાહ્મણ 7 દિવસની મુસાફરી કરી અને દ્વારિકા પહોંચ્યો છે. દ્વારિકાની અંદર જઈ પરમાત્મા શ્રી કૃષ્ણને મળ્યો છે અને કહ્યું છે કે પ્રભુ આપના માટે આ પત્ર છે.
શ્લોક છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દૃશાન્દ્ર શ્રીમતા મખિલાતલાવમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ. પહેલો શ્લોક લખ્યો છે. શ્રી રૂકમણી આ પત્રની અંદર પ્રેમનો ઇકરાર કરે છે. પ્રભુ મને આપની સાથે પ્રેમ થયો છે. શ્રી કૃષ્ણની સાથે પ્રેમ થયો તો કેવી રીતે થયો છે? એની કૃષ્ણને તો જોયા નથી. જોયા વગર આ રૂકમિણીને પરમાત્મા સાથે પ્રેમ કેવી રીતે થયો? પહેલો અક્ષર છે શ્રુત્વા. પ્રભુ મેં આપના વિશે સાંભળ્યું છે. સપ્તમ સ્કંદની આપણે જ્યારે કથા સાંભળી ત્યારે નવ પ્રકારની ભક્તિ છે. નવ પ્રકારની ભક્તિમાં પહેલી ભક્તિ કઈ છે? શ્રવણમ. સાંભળવું એ ભક્તિ છે. અત્યારે તમે જે કંઈ પણ સાંભળી રહ્યા છો આ ભક્તિનો પહેલો પ્રકાર છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. આ નવ પ્રકારની ભક્તિમાં પહેલી ભક્તિ કઈ છે? શ્રવણમ. સાંભળવું એ ભક્તિનો પ્રકાર છે. કહું છું આપણે અહીં આવ્યા કથા સાંભળવા વાળા કેટલા હતા? કદાચ 20% 50%. બીજા લોકોને એમ હતું કે ભાઈ એકાદ બે દિવસ સાંભળીને પછી આપણે ફરીશું. પણ બધાએ શું કર્યું? જે સમય મળ્યો એ સમયમાં જઈને ખરીદી કરવી હતી એ કરી. જેની બાકી છે એ આવનારા દિવસની અંદર કરીશું. પણ મારે કથાને છોડવી નથી. કેમ નથી છોડવી? કારણ કે જેના વિશે સાંભળીએ છીએ એ સાંભળવું અમને ગમે છે. આ શ્રવણ ભક્તિ છે. આ કથા સાંભળ્યા પછી ઘરે જઈને તમે કહેશો કથા કેવી હતી? કોઈ પૂછશે કે 7 દિવસ આ 10 દિવસ ગયા હતા કેવું રહ્યું? મજા આવી? અરે કથા સરસ હતી, રહેવાની હોટેલ પણ સરસ હતી અને જમવાનું પણ સરસ હતું. આ ત્રણ વસ્તુ સારી હોય એટલે યાત્રા કેવી હોય? સફળ. હવે ફરીથી એ મામા અને કાંતિ કાકા બીજી કોઈ કથાનું પેમ્ફલેટ મૂકે એટલે આ તો બધા કોઈ જવાના જ નથી. આ તો સીધા લખી દો મામા પહેલાનો. આગળનું આયોજન મામાએ કરવાનું છે. કેમ? સાંભળ્યું છે. ખબર પડી ત્રણેય વસ્તુઓ શ્રેષ્ઠ છે. રહેવાનું સરસ છે, જમવાનું સરસ છે, કથા પણ સરસ છે. અને ઘરે જઈને જ્યારે તમે જે કથાની અંદર સાંભળ્યું છે એ જ્યારે આપણે બીજા વ્યક્તિને કહીએ એ બીજા નંબરની ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ. કીર્તન એટલે શું? ખાલી ઢોલ મંજીરા વગાડવા એ નહીં. જે સારી વાત સાંભળી છે એ જઈને બીજાને કહેવી એને કહેવાય કીર્તન. ભજન છે એ તો કીર્તન છે, એની ના નહીં. તો નવ પ્રકારની ભક્તિની અંદર પહેલી ભક્તિ કઈ? શ્રવણ. એ રૂકમિણીએ પર પહેલો અક્ષર આપ્યો છે. પ્રભુ શ્રી કૃષ્ણ સાથે એને પ્રેમ થયો તો કેમ થયો? કેવી રીતે થયો? એને પ્રભુને તો જોયા નથી પણ એને પહેલો અક્ષર આપ્યો શ્રુત્વા. પ્રભુ મેં તમારા વિશે સાંભળ્યું છે. કોઈના વિશે સારી વાત સાંભળી હોય તો આપણને એ વ્યક્તિ પ્રત્યે શું થાય? આદર થાય, પ્રેમ થાય કે આવો વ્યક્તિ છે. શ્રુત્વા. કેવળ સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? ભરત સુખદેવજી બીજો અક્ષર શબ્દ મૂકી દીધો. શ્રુત્વા ગુણા. પ્રભુ મેં તમારા ગુણોનું વર્ણન સાંભળ્યું છે. તમે કેવા છો? પ્રભુ મેં આપના ગુણો વિશે સાંભળ્યું છે. આજકાલ લોકોને
બહુ સામાન્ય છે. કોઈને જુએ બે ચાર વખત આમ નજર એકબીજા સાથે મળે એટલે અંદરથી હૃદયની અંદર એમ થાય કે આ નક્કી આપણી સામે જુએ છે, નક્કી કંઈક થશે. આવો પ્રેમ નથી. એ પ્રેમ લાંબો ટકતો પણ નથી સાહેબ. રૂકમિણી કહે છે કે પ્રભુ મને તમારી સાથે પ્રેમ થયો. કેમ થયો? સત્વા ગુણા. મેં આપના ગુણોનું વર્ણન સાંભળ્યું ને મને એમ થયું કે તમારા માટે મારા માટે તમે શ્રેષ્ઠ છો. અને તરત ત્રીજો અક્ષર મૂકી દીધો સત્વા ગુણા. અને મેં નક્કી કરી દીધું કે તમે ભુવન સુંદર છો. તમારાથી એટલો સુંદર બીજો કોઈ જ નથી. અહીંયા સૌંદર્યની વાત જ નથી સાહેબ. ગુણો સાંભળી અને રૂકમિણીએ નક્કી કર્યું છે કે પ્રભુ તમે ભુવન સુંદર છો. જોવાની વાત જ નથી. મારે જોવા જ નથી. વિચાર કરો આજથી 50 વર્ષ પહેલા જ્યારે લગ્ન થતા ત્યારે વડીલ જ ઘરનો હોય કે નક્કી કરીને આવે કે ફલાણા ગામની આ કુટુંબની છોકરી સાથે આપણા દીકરાની સગાઈ કરી. અહીંયા છોકરાને ખબર ના હોય કે છોકરીને ખબર ના હોય, ખાલી માતા પિતા મળેલા હોય અને નક્કી કર્યું છે. અને એ લગ્ન સરસ રીતે થયા છે. ચાલી રહ્યા છે. ખૂબ સુંદર રીતે જીવી રહ્યા છે. આ વડીલોએ શું જોયું? આ બંને પરિવારોએ એક જ વસ્તુ જોઈ કે સમાજની અંદર આ પરિવાર કેવો છે, એના વિશે લોકો શું વાત કરે છે. એ જે વાત કરે એના ઉપરથી નક્કી કર્યું કે ફલાણા કુટુંબની અંદર આપણી દીકરીને નાખી છે. પતિને જોયો જ નથી. આમાંથી કેટલા છે જેને પતિને નથી જોયો? હાથ ઊંચા કરો. ચાલે છે કાકા. કઈ જોયા છે? નાસી તો પાછળ છે. પ્રશ્ન ચાલે છે, બોલો. હવે તો લગ્ન પછી જોયા હોય એની ના નહીં. સગાઈ થઈ એ પહેલા, સગાઈ તમને ખબર ન હોય અને થઈ ગઈ હોય એવા કેટલા છે? આ બધા રહ્યા છે. હવે ઊંચા થયા. ભાઈઓમાં પણ કરાય હો. આ બધા છે. કેવું સરસ જીવન જીવી રહેલા છે. એ પરિવારના ગુણો જોયા છે અને વડીલે નક્કી કર્યું છે બસ આ ઘરની દીકરી અમારે ત્યાં જોઈએ. અહીંયા રૂકમિણી પણ એ જ કહે છે શુત્વા ગુણાન. પ્રભુએ નક્કી કરી દીધું કે આ સૃષ્ટિમાં તમારા જેવો સુંદર બીજો કોઈ નથી. શુત્વા ગુણાન વર સુંદર શુદ્ધતા કે તમારી વિશે વાતો સાંભળી છે. તમારો ગુણો સાંભળ્યા ને પછી બીજી લાઈન આવે છે નિર્વિશ્ય શુત્વા ગુણાન ભુવન શૃણવતાંતે નિર્વિશ્ય કરણે વિવરે હરતુંગ તાપમ. આ કાન દ્વારા જ્યારે તમારા ગુણો સાંભળતી ને ત્યારે મારા મનની અંદર રહેલા વિકારો છે એ બધા શાંત થઈ જતા. જ્યારે તમારી વાત સાંભળું ત્યારે મારા હૃદયની અંદર જે વિષમતા હોય, દુઃખ હોય, આ બધું શાંત થઈ જતું. એમ થતું રૂપમ દ્રશામ દ્રશિમતામ ખિલાલ કલામ ત્વયચ્યુતમ વિશદચિત્તમ પત્રપમ્મે. કાનના માર્ગે તો તમે મારા હૃદય સુધી પહોંચ્યા છો પ્રભુ. એક ઈચ્છા છે ખાલી રૂપથી તમે મારી સમક્ષ આવી જાઓ. રૂપમ દ્રશામ દ્રશિમતામ ખિલાલ કલામ. મને હવે એ લાભ આપો. તમારું મને દર્શન થાય. ત્વયચ્યુતા વિશદચિત્તમ પત્રપમ્મે. અમારો જે પત્ર છે મારા મન રૂપી જે કોરી સ્લેટ છે ને એના ઉપર સહી કરી દો ને શ્યામ. મારે બીજું કાંઈ નથી જોવું. પહેલા જ્યારે પણ લગ્ન કરવાના હોય ને ત્યારે આજ પહેલા દિવસે જ મેં કહ્યું હતું કે દીકરીની માં છે ને એ શું જુએ છે? દીકરી શું જુએ? મને રૂપ જોઈએ, મને દેખાવડો જોઈએ. રૂપ ક્યાં સુધી છે? 25 વર્ષનો છે તો સારું લાગે. શું જોઈને પ્રેમ થયો? કે એની આંખો જોઈને એટલે એમ થયું કે બસ આંખો જોઈને થઈ ગયું કે લગ્ન કરવા તો એની સાથે. આ આંખો ક્યાં સુધી સારી? 40, 50 વર્ષ ગયા, ચશ્મા આવ્યા. આંખની આગળ
પ્રેમ ઓછો થયો બીજા 10 વર્ષ જશે એટલે મોતીઓ આવશે એટલે પ્રેમ ઓર ઘટશે આંખને જોઈને પ્રેમ ન થાય જુવાનો છે શું ગુણો જુવાનો છે દીકરો છોકરો ગમે તેવો હોય પણ એના ગુણ સારા હોય સંસ્કારી હોય ને એ ઘરની અંદર દીકરીના જો કોઈ દિવસ તકલીફ નહીં ખાલી વિપત જોયું હશે તો તકલીફ આવી શકે કે સંપત્તિ જોઈએ છે તકલીફ આવશે અહીંયા રૂકમિણી કહે છે શું જોવાનું છે શુદ્ધવા ગુણા ભુવન સુંદર શોભકાંતે નિર્વિશ્ય કરણે નિવરે પરમોદકા શરીરના કોઈ અંગને જોઈને પ્રેમ કરશો ને તો એ મોહ છે એ પ્રેમ નથી એ મોહ છે કોઈ પણ વ્યક્તિને જ્યારે પ્રેમ કરીએ ને ત્યારે પ્રેમની અંદર હંમેશા ઉર્ધ્વીકરણ જ હોય એમાં હંમેશા તમે પ્રગતિ જ કરતા થાઓ પણ આપણે ઇંગ્લિશમાં લોકો કહે છે આઈ એમ ફોલિંગ ઇન લવ હું પ્રેમમાં પડ્યો અરે પ્રેમમાં પડ્યો તો ભાગ્યું નહીં આજકાલની તો જનરેશન કેવી છે દિવસમાં 10 વખત પ્રેમમાં પડે ને 10 વખત ઊભો થઈ જાય પ્રગતિ હોય શુદ્ધવા ગુણા સુંદર શોભકાંતે પ્રભુ આ ભુવન સુંદર છે રૂકમિણી પરમાત્માનું શરીર નથી જોયું એના વિચારો જોયા છે કારણ નાનપણથી એ પિતાની પાસે બેસે છે ને એટલે સતત કઈ પણ ચર્ચા થતી હોય એમાં કૃષ્ણની વાત આવે એટલે રૂકમિણી વિચાર કરે છે આ એવું કયું ચરિત્ર છે જે કોઈ પણ ચર્ચા થતી હોય રાજકારણની ચર્ચા થતી હોય અધ્યાત્મની ચર્ચા થતી હોય યુદ્ધની વાત થતી હોય ક્યાંક ને ક્યાંક કૃષ્ણ તો આવે જ છે અમારું નિર્લજ્જ જે ચિત્ત છે હે પ્રભુ આપના માં પ્રવેશ કરવા માંગી રહ્યું છે આપણી ઈચ્છા વિરુદ્ધ ચિત્ત ની ગતિ એ જ નિર્લજ્જતા છે અમારું ચિત્ત સતત તમારા ગુણો સાંભળે છે એ સતત તમારા તરફ આપવા માટે પ્રેરાઈ રહ્યું છે આ પ્રથમ શ્લોકની અંદર મારા પૂરા ચિત્તના કાગળ ઉપર સહી કરી દો ને શ્યામ પહેલા શ્લોકની અંદર કહ્યું છે બીજો શ્લોક છે કાત્વા મુકુંદ ભવતી કુલશીલ રૂપ વિદ્યા વયોદ્ર વિનદામ વિરાત્મતુલ્યમ ધીરાપતિ કુલવતી ન ગુણિત કન્યા કાલે નૃસિંહ નરલોક મનોવિરામમ પણ મેં તમારી અંદર શું જોયું ગુણો ઉપરથી રૂકમિણી નક્કી કરે છે હે મુકુંદ આપણે શું જોયું કાત્વા મુકુંદ હે મુકુંદ મેં આપણી અંદર શું જોયું છે કુલ શીલ રૂપ વિદ્યા દ્રવિણ ધામ વય દ્રવિણ અને ધામ પ્રભુ મેં આપણી અંદર દીકરીના લગ્ન કરીએ ને ત્યારે આ જ વસ્તુ આપણે જોવાની છે સૌથી પહેલું કહ્યું છે કુલ રૂકમિણી કહે છે કે પ્રભુ મેં તમારું કુળ જોયું વૃષ્ણિ કુળના તમે દીકરા છો રાજકુમાર છો મેં તમારું કુળ જોયું શ્રેષ્ઠ છે આપણે પણ જ્યારે દીકરીના લગ્ન કરીએ ને તો સૌથી પહેલું જોવાનું છે કુળ કયા કુળની અંદર આપણે આપણી દીકરીને નાખીએ છીએ પરિવાર જોતા
સાત પેઢીને યાદ કરવામાં આવે છે, દીકરીની પણ સાત પેઢીને યાદ કરવામાં આવે છે, જેથી ખબર પડે કે આ કુળની દીકરી છે કે આ કુળનો દીકરો છે એ કેવો હશે. એની સાત પેઢીના નામ બોલાય ને એટલે ખબર પડી જાય કે આ કેવો હશે. જીવન એક સમર્પણ કરવાનું છે. લગ્ન કરવા માટે બેઠા જ્યારે કન્યાને પધરાવવામાં આવે છે ને ત્યારે એ મંગલાષ્ટક ગવાય છે ને મંગલાષ્ટકની અંદર કહેવાય છે કન્યા પધરાવો સાવધાન મદન ફલવદ્ધ સાવધાન કન્યાદાન દાતા સાવધાન. આ પિતા જ્યારે કન્યાદાન આપી રહ્યો છે ત્યારે પણ એને ચેતવવામાં આવે છે, દીકરીને પણ ચેતવવામાં આવે છે અને દીકરાને પણ ચેતવવામાં આવે છે. સાવધાન, હજુ તારી પાસે સમય છે, હસ્તમિલાપ થયો પછી કશું જ નહીં થાય. આ ચેતવણી તમને બતાવે છે ભલે લગ્નના માંડવામાં આવીને બેઠો હોય, હજુ તારી ઈચ્છા નથી, ઊભો થઈ જા, બચી જઈશ. પણ બધાને ખબર જ નથી પડતી. આ લગ્નની વાત આવે એટલે હસ્તમિલાપ થયા પછી લગ્નના 2-5 વર્ષ થાય ને પછી એવા કંટાળે ને આના કરતા લગ્ન ન કર્યા હોત તો સારું. તો ઓલો બ્રાહ્મણ કહેતો હતો એટલે ઊભા થઈ જવું તું ને. કારણ જેવા જે કુળનો હશે ને એ કુળના જે સંસ્કાર હશે ને એ ક્યારેક ને ક્યારેક તો એ વાત આવવાના જ છે. ભલે અત્યારે ગમે તેટલો સારો દેખાય, આપણે ભૂલી જઈએ છીએ. અત્યારની દીકરીઓ, અત્યારે પહેલા તો એવું હતું કે બધું જોવાતું હતું, પણ અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે દીકરી જાતેથી લઈને આવે કે પપ્પા મારે આની સાથે કરવાનું છે. માતા પિતા કે બેટા ઠીક છે પણ એ કયા કુળનો છે, કયા પરિવારનો? પપ્પા એ બધું છોડો, મને એની સાથે ગમે છે એટલે મારે એની સાથે કરવાના છે. માતા પિતા સમજાવે બેટા તું કરે એની ના નહીં, પણ તું જોતો ખરી કયા કુળનો છે. નહીં, અમે બે નક્કી કર્યું છે કે અમને લાગે છે કે અમે જન્મ જન્મમાં સાથી છીએ. પહેલા તો એવો સમય હતો કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, જે જગ્યાએ આપણે કહીએ ત્યાં જાય. હવે કળિયુગની દીકરીઓ કેવી છે? દીકરીને ગાય ફાવે ત્યાં જાય. અને આવા લગ્ન કરીને દીકરી જાય છે 6-12 મહિનાની અંદર ઘરની અંદર એવું કકળાટ જુએ ને પાછી આવે છે. શું કરો મા બાપ છીએ, સૌથી પહેલું જોવાનું છે ગમે તે 2 પૈસા ઓછા હશે ને ચાલશે, સંસ્કારી આપણા ઘરની અંદર દીકરી જીવીને મોટી થઈ છે. આપણા ઘરની અંદર જે સંસ્કાર છે એ સંસ્કારને અનુરૂપ આપણે એનું ઘર શોધવાનું છે. એના કરતા નીચા કુળનું જોશો ને તો એ દીકરી એ ઘરની અંદર જલ્દી સેટ નહીં થાય. કારણ કે દીકરીને ખબર છે કે અમારા ઘરે દરરોજ સવારે 5 વાગે ઉઠી જઈએ, ઘરની અંદર પૂજા પાઠ પછી ચા પાણી નાસ્તો થાય છે અને એવા ઘરમાં ગઈ છે ઉઠે એવી સીધી પેલી ચા જોઈ નાસ્તો. અરે નાવા ધોવાનું નહીં, અરે એ તો બધું 8 વાગ્યા પછી. દીકરી સેટ જ નહીં થઈ શકે. એવા ઘરની અંદર જો દીકરીને પરણાવો તો દીકરી કેવી રીતે જીવશે? શાસ્ત્રકારો કહે છે કે તમારી જે પદ્ધતિ સંસ્કાર આપેલા હોય એના કરતા થોડું ઉચ્ચ કુળ જુઓ કે જેથી દીકરી જલ્દી સેટ થશે. બીજું કયું છે શીલ. શીલ એટલે ચારિત્ર્ય જો કેરેક્ટર
જોવાનું છે. ના નથી કહી, પણ એકલું રૂપ નથી જોવાનું. કુળ જુઓ, શીલ જુઓ, ચારિત્ર જુઓ, રૂપ જુઓ. દીકરી ભણાવી ગણી આવી ખૂબ સુંદર છે, સુંદર છે, તો પછી સામે જે મૂર્તિઓ પસંદ કરી ને એ પણ થોડો એને સાથે બે જણા ઉભા હોય ને આમ લાગવું જોઈએ કે આ જોડું આમ જામે છે, એવું પાત્ર આપણે શોધવાનું છે. આ તો એવો પસંદ કરીને આવે કે દીકરી રૂપનો અંબાર હોય અને દીકરા જે પસંદ કરીને આવે છે એને કહેવાય ને કે કોલસો ઘસો, કોલસામાં એનામાં કોઈ ફરક નહીં. બે અંધારામાં ઉભા હોય તો દીકરી ચમકે અને પેલો હસે ત્યારે જ એના દોત દેખાય, ક્યાંય શોભે જ નહીં. રૂપ પણ જોવાનું છે. કુલ, શીલ, રૂપ, વિદ્યા. વિદ્યા એટલે ખાલી સર્ટિફિકેટ નથી જોવાના, એનામાં જ્ઞાન કેટલું છે, સમજણ કેટલી છે. ભલે હારીની પાસે કશું નથી, પણ એને જોઈ એની વાતો સાંભળી આપણને લાગે કે આ પથ્થરને પણ પાટમારી પૈસા પેદા કરે એવું છે. આ વિદ્યા છે. દીકરી ભણેલી ગણેલી હોય, આ બંનેના વિચાર અભ્યાસ કેમ જોવાનું છે, જ્ઞાન કેમ જોવાનું છે કે જ્યારે બંને સાથે રહે છે, દીકરી ભણેલી છે અને જે પસંદ કર્યો છે એનું એજ્યુકેશન ઓછું છે, તો એ બંનેના વિચારો કેવી રીતે મળશે એકબીજાને? વિચારો વૈચારિક સ્તર સરખું હોવું જોઈએ. બંને છે નથી તો દીકરી દુખી થશે. બંને કોઈ એક હિલ સ્ટેશન ઉપર ગયેલા હોય ફરવા માટે અને જે હોટલ છે, હોટલના 5મા માળે જોઈ રહેલા છે કે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ જે પડી રહ્યો છે, જે એનો પતિ છે ને એ નીચે પેલા રોડ ઉપર ખાબોચિયા ભરાયેલા છે એને જોઈ રહ્યો છે કે જો પેલું ખાબોચિયું ભરાયું, પેલી ગાડી આવી એ પાણી ઉડાવી જો પેલાને પલાળ્યો, પેલાના કપડા બગાડ્યા. ત્યારે પેલી દીકરી એમ કે છે, એની પત્ની એમ કે છે, અરે તું નીચે ખાબોચિયા ક્યાં જોઈ છે? ઉપર જો ને આકાશમાં મેઘ ધનુષ રચાયું છે. જ્યાં વૈચારિક સ્તર આટલું ડિફરન્ટ રહેતું હોય તે દીકરી સુખી કેવી રીતે થાય? કુલ, શીલ, રૂપ, વિદ્યા હોય, ઉંમર પણ જોજો. સનાતન શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે પતિ અને પત્ની વચ્ચે 7 વર્ષનો ગેપ ચાલે, પોસાય. આમાંથી ઘણા એવા છે 5-7 વર્ષ તો એમનેમ હશે. 5 વર્ષનો ગેપ તો હશે. મારે 4 વર્ષનો છે તો પછી આ વડીલો એમને 7-7 વર્ષના ગેપ હશે. એની પાછળના કારણો છે, શારીરિક કારણો છે, માનસિક કારણો છે, બૌદ્ધિક કારણો છે. 7 વર્ષનો ગેપ હોવો જોઈએ. આજકાલ તો દીકરાના કે દીકરીના લગ્ન કરવાના હોય, દીકરી બતાવીએ કે દીકરાને બતાવીએ કે જો આ છે ના બાબા, કેટલી એની ઉંમર શું છે કે 1 વર્ષ નાની છે કે 1 વર્ષ મોટી? ના, આ તો બહુ ઇટ્સ ટુ ઓલ્ડ. આમ સરખા હોવા જોઈએ, એક જ ઉંમરના હોવા જોઈએ. આ એક ઉંમરના કર્યા ને એટલે સમાજની અંદર તકલીફો આવવા માંડી છે. કારણ પતિ કઈ કે એટલે પતિ તરત કહે છે તને જેટલી ખબર પડે એટલી મને પડે છે, તું જેટલું ભણે એટલું હું ભણેલી છું. આ 5-7 વર્ષનો ગેપ હોય ને એમાં કદાચ પતિ પત્ની વચ્ચે કંઈ થયું હોય, પતિ પત્નીને કંઈક બોલે કે પત્ની પતિને કંઈક બોલે તો પત્ની એમ વિચારે કે બોલ્યા ગમે તે, એમને મારા કરતા પોત દિવાળી વધારે જોઈ છે હશે, ચો બોલ્યા. પોતે નાની છે એ રીતે એ સમજવા માટે તૈયાર થાય છે. જ્યારે જેની લાયકાત જ સરખી છે, બંને એક જ ઉંમરના છે એટલે બંનેની ઈગો છે. તને કેમ ખબર ના પડે, પેલો કહે છે તને કેમ ખબર ના પડે. આ વૈચારિક સ્તર સરખું છે એના લીધે ઘરની અંદર કકળાટ થાય છે, કંકાસ થાય છે. દ્રવિણ પૈસા પણ જોવાના છે, કારણ સંપત્તિ હશે, દીકરો કે દીકરી સુખી થશે. અને
છેલ્લું કહ્યું છે ધામ, ઘર પણ જોવાનું છે. આવું કહીએ ને મહારાજ, આ તમે જે કહ્યું એ અમે બધું જ જોઈએ છીએ. એમ હા હું કહું, તમે જુઓ છો જે મેં કહ્યું, કુલ શીલ રૂપ વિદ્યા ભય દ્રવિણ ધામ અને ધામ ઘર જોયું. આપણે બધું આ જ જોઈએ છે, પણ આપણે બધું ઊંધું જોઈએ છે. સૌથી પહેલું ઘર જોઈએ છે. ક્યાં છે? સીલિંગ ઉપર બંગલો છે, તો સીલિંગ બંગલા ક્યાંથી પહેરાવાની છે? પૈસો જોયો, ખૂબ પૈસો છે. મારી દીકરી કોઈ તમને ખાધે પીધે સુખી, અરે ગરીબનો પુત્રોય ખાધે પીધી તો સુખી છે. આપણે જોઈએ છે આ બધું ઊંધું જોઈએ છે. અહીંયા રૂકમિણી કહે છે, પ્રભુ મેં આટલી આટલી વસ્તુ તમારી અંદર જોઈ. ધીરાપતિ એવી કઈ કન્યા છે જે તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર ન થાય? કાલે નૃસિંહ નરલોક મનોવિરામ, કઈ દીકરી હોય જે તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર ન થાય? ત્રીજા શ્લોકની અંદર, પહેલા બે શ્લોકની અંદર પરમાત્મા વિશેની વાત કરી. મેં તમારી અંદર આટલી આટલી વસ્તુ જોઈ છે. ત્રીજા શ્લોકની અંદર રૂકમિણી પોતાનો પરિચય આપે છે કે હું કોણ છું, વોટ આઈ એમ. તમે તેવી દીકરી નથી, તમારું જોવાનું નહીં. હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ છું, પણ સામે હું કઈ તમારી ગાજી જાઉં એવી નથી. હું પણ રાજાની દીકરી છું, બુદ્ધિશાળી છું. ત્રીજા શ્લોકની અંદર લખ્યું છે, તન્મે ભવાન ખલુકૃત પતિરંગ જાયા માત્મા પિતશ્ચ ભવતોત્ર વિભો વિદેહી મા વીર ભાગમ વિમર્શતુ ચૈત્ય આરાત ભોમા યુવન મૃગપતે બલિબંભુજાક્ષે. હે પ્રિયતમ, મેં આપને મારા પતિ તરીકે સ્વીકાર્યા છે અને મારો આત્મા મેં આપને સમર્પિત કરી દીધો છે. આપ આવો અને મને પત્ની તરીકે સ્વીકારો. હું કોણ છું? હે કમલને, હું આપના જેવા વીરને સમર્પિત થઈ ચૂકેલી છું. હું કોણ છું? સિંહના ભાગ, હું સિંહનો ભાગ છું. અને શિયાળું નામનું શિશુપાલ નામનું શિયાળું આવી અને મને લઈ જાય એ મને ગમે નહીં. માટે તમે આવો અને મારો સ્વીકાર કરો. હું પણ સિંહ ભાગ છું. પોતાની એ વીર ભાગ બતાવ્યો છે. એમાં એનો આત્મગૌરવ તમને જોવા મળે છે. હું જેવી તેવી દીકરી નથી. આપણને વેદોએ આપણને કહ્યું છે કે અમૃતસ્ય પુત્રાહ, આપણે કોણ છીએ? અમૃતના સંતાનો છીએ, પરમાત્માના સંતાનો છીએ. અમૃતસ્ય પુત્રાહ આપણે વેદો ઋષિઓ કહી રહ્યા છે. પણ આ મનુષ્ય લાચાર થઈ ગયો છે. એને લાગતું નથી કે હું પરમાત્માનો અંશ છું. એટલે તમે જો આરતીની અંદર પણ એ જ બોલે છે. આપણી આરતીઓ પણ એવી લખાય, મેં મૂરખ ખલકામી કૃપા કરો. મેં મૂરખ, મેં ખલ, મેં કામી. આરતીઓની અંદર આપણે પોતાની જાતને મૂરખ કહીએ છીએ, ખલ કહીએ છીએ, કામી કહીએ છીએ. અને કોઈ વ્યક્તિ તમને કહે સાલા મૂર્ખા, તો આપણને ખોટું લાગે છે ને મારવા દોડીએ છીએ. તારા દિવસમાં 10 વખત તો તું પોતે બોલે છે, મેં મૂરખ, મેં ખલ, મેં કામી. શું કહેવાનું છે? मैं सेवक तुम स्वामी, मैं सेवक तुम स्वामी हो प्रभु. હું વીર ભાગ છું અને આ શિયાળું નામે શિશુપાલ નામે શિયાળું મને લેવા માટે આવવાનું છે. આપ આવો અને મારું પાણી ગ્રહણ કરો. માટે ઋષિઓએ આર્ય સંસ્કૃતિના ઋષિઓએ ખૂબ સુંદર કહ્યું છે, અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવાનઃ ભગવત્તરઃ, અયમ મે વિશ્વવેશ જોયમ શિવ ભીમર્શન. મારો હાથ
ભગવાન છે, અરે ભગવાનથી પણ શ્રેષ્ઠ છે, કારણ કે આ હાથથી હું સત્કર્મ કરી રહ્યો છું. મારો હાથ જ ભગવાન છે અને ભગવાનને ભગવાનથી પણ શ્રેષ્ઠ છે, કારણ કે હું હાથથી સત્કર્મ કરી રહ્યો છું. અભિમાન અને આત્મગૌરવ વચ્ચે પાતળી જે રેખા છે ને એ સમજી લઈએ. કશું કર્યા પણ કશું પ્રાપ્ત થતું જ નથી. ચોથા શ્લોકની અંદર રૂક્મિણી કહ્યું છે કે મેં તમને પતિ તરીકે સ્વીકાર્યા એવી પાછળ મેં સત્કર્મો કર્યા છે. કયા કર્મ કર્યા છે? ત્યારે એ ચોથા શ્લોકની અંદર કહે છે ઉર્ધેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ભૂર્વર્ચનાદિ ભરલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદા ગજએત્ય પાણે ગૃહ્ણાતુ મેન ધમઘોષ સુતાધર્મ. કે નિર્ભાગ છે તો કેમ છે એની હું શું કર્યું છે કે પરમાત્માનો સ્વીકાર કરે ત્યારે એ કહે છે મેં પૂર એટલે કુવા વાવ તળાવ ઇષ્ટ એટલે યજ્ઞ યાગાદી કર્મ કર્યા છે. દાન કર્યું છે, નિયમ વ્રત દેવ બ્રાહ્મણ ગુરુ નું પૂજન દ્વારા ભગવાનની આરાધના મેં કરી છે. ઉદ્દેશ્ય દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુરુ ગુર્વર્ચનાદિ ભરલમ ભગવાન પરેશ. મેં આટલા સત્કર્મ કર્યા છે. એ સત્કર્મના પરિપાક રૂપે હે શ્રી કૃષ્ણ આપ આવો અને મારું પાણી ગ્રહણ કરો. અહીંયા રૂક્મિણી કહેવા માંગે છે જીવનની અંદર કોઈ પણ સત્કર્મ કર્યા હોય ને એ સત્કર્મ લોકોને નથી કહેવાના, પરમાત્માને જઈને કહેવાના છે. પ્રભુ મેં આટલું આટલું કર્યું છે તારા માટે. પરમાત્માની સમક્ષ જઈ તમારા સત્કર્મની વાચા તમે ઈશ્વરની આગળ કરો, લોકોની પાસે નહીં. કેવળ પ્રભુની સમક્ષ કરવાના છે. સંસાર સમક્ષ જો તમે સત્કર્મનું વર્ણન કરવા જશો તો લોકો તાળી પાડશે, વાવા કરશે. તમે છો ત્યાં સુધી જેવા તમારી પીઠ પાછી ફરી એટલે પાછળ એ ખોદવા માંડશે. આટલું કરે છે એમાં કઈ બતાવે છે ગણ નહીં કરતા હોય. તમે જુઓ, સાંભળવા મળશે તમને. સંસારની સમક્ષ સત્કર્મની વાત કરશો, લોકો તાળી પાડશે, વાહવા કરશે, પણ પાછળ તમારી ખોદણી કરશે. સંતો કહે છે સત્કર્મ કર્યા પછી સંસારની સમક્ષ સત્કર્મનું વર્ણન ન કરતા જે ઈશ્વર છે, જે પરમાત્મા છે એની સમક્ષ જઈને કરો. અને સંસારની સમક્ષ જ્યારે તમે સત્કર્મની ચર્ચા કરો છો ને ત્યારે એનું પુણ્ય ઘટતું જાય છે. લોકોની પ્રશંસા તમને મળશે ને એટલે તમારો અહંકાર મજબૂત થશે. લોકો વાહ વાહ કરે, ઓહો તમે આટલું બધું કરો છો, તમે તો જોરદાર છો, અમે તો અમારી કશું જ નથી કરતા. તમે અંદરથી એમ થશે વાહ એ તો કશું નથી કરતો, હું આટલી માળા કરું છું, હું આટલા વ્રત કરું છું, હું આટલું તપ કરું છું. શું થયું? અહંકાર વધ્યો છે. પાંચમા શ્લોકની અંદર બે શ્લોકની અંદર પોતાનો પરિચય આપ્યો. હું શું શું કરું છું, મેં કયા સત્કર્મ કર્યા છે અને હું તમને કહું છું કે તમે મારું પાણી ગ્રહણ કરવા માટે આવો. પાંચમા શ્લોકની અંદર આ રૂક્મિણી પોતાને લેવા કેવી રીતે આવવું એ પણ મારે બતાવી દે છે. કેટલી હોશિયાર છે વિચાર કરો. આટલું કર્યું છે, તમારે આવવું હોય તો આ રીતે આવો. ઉદ્દેશ્ય દત્ત નિયમો સ્વભાવિની કમજિતો વિદર્ભાન ગુપ્ત સમિત્ય ભૂતના પતિ વિપરીત નિર્મત્ય ચૈત્ય મગનેત્ર બલમ પ્રસય્ય મા રાક્ષસેન વિધિના વહ વિદ્ય શુલ્કા. હે અજીત, મારા વિવાહને એક દિવસ પહેલા સેનાપતિઓની વીંટળાઈ અને હું કુળદેવીના દર્શને જઈશ.
મગધનો રાજા જરાસંઘ, બલમ સૈન્ય, આ બધા જ રાજાઓ અહીંયા આવવાના છે, સૈનિકો સહિત, પોતાની સેના સહિત આવવાના છે. આપ એની અંદર પધારજો અને મારું પાણી ગ્રહણ કરજો. બુદ્ધિશાળી છે. દેશનો રાજા સૈન્ય છે, બીજા રાજાઓ છે, જરાસંઘ હશે, એની 18 ની સેના લઈને અહીંયા આવી તમે મને રાક્ષસેન વિધિના એટલે જે દીકરીના લગ્ન થવાના છે, સગાઈ બીજા સાથે થઈ ગઈ છે, એને ત્યાંથી ઉપાડી અને લઈ જવી અને લગ્ન કરવા, એ રાક્ષસ વિધિ, તે તમે મારું પાણી ગ્રહણ કરજો. આની અંદર રૂકમિણીએ એ પણ લખી દીધું છે, પ્રભુ મેં તમારા વિશે સાંભળ્યું છે કે તમે આટલા પરાક્રમી છો, તમે મારું પાણી ગ્રહણ કરવા માટે આવો અને આ બધા સૈન્ય સાથે રાજાઓ હાજર છે અને તમે મને બધાની વચ્ચેથી રાક્ષસેન વિધિનોદ્ભિય વિધિય શુલ્કા, મને એમની વચ્ચેથી ઉપાડી અને લઈ જાઓ અને મારા લગ્ન કરો. રૂકમિણીએ સેફ સાઈડ વિચારી લીધી છે. પ્રભુ વિશે મેં સાંભળ્યું તો છે, પણ કદાચ એવું ન હોય તો તમે મને લેવા માટે આવો, આ બધા સૈન્યોની વચ્ચેથી મને લઈ જજો. હવે સૈન્યોની વચ્ચેથી લઈ જવાનું એટલે લડ્યા વગર તો લઈ જવાય નહીં, યુદ્ધ તો કરવું જ પડે અને બધાની સાથે યુદ્ધ કરી એમને હરાવી અને તમે મને લઈ જશો. ધેટ મીન્સ આપની જે ચોઈસ છે એ સાચી છે. અને કદાચ યુદ્ધ કરવા માટે આવ્યા અને શ્રી કૃષ્ણ હારી ગયા તો આપણે તો સેફ જ છીએ, આપણે તો બચેલા જ છીએ. બંને રીતે રસ્તો એને ખુલ્લો રાખેલો છે. આવી રીતે આવો અને તમે રાક્ષસેન વિધિનોદ્ભિય વિધિય શુલ્કા, તમે મને લઈ જાઓ. જથાશ્લોકની અંદર કહ્યું છે, કદાચ આટલી વાત કર્યા પછી તમને એમ હોય તમારી ઈચ્છા નથી તો અંત પુરાંતર ચરિત નિહત્ય બંધુ સ્વામુદ્વહે કથમિતિ પ્રવદામ્યુપાયમ પૂર્વેત્યુરસ્તિ મહતિ કુલદેવી યાત્રા યસ્યામ બહિર્ન ભવધુ ગિરિજામ ઉપેયા. આવી રીતે આવીને મને લઈ જજો. સોરી, આગળ મેં કહ્યું એ પ્રમાણે તમે આવીને લઈ જજો. કેવી રીતે લઈ જશો? અમારા કુળનો રિવાજ છે કે દીકરીના લગ્ન થાય એ પહેલા એને કુળદેવીના દર્શને જવાનું છે. અમારી કુળદેવીનું મંદિર જે એક ટેકરી ઉપર છે, ત્યાં હું પૂજા કરવા માટે જઈશ. પૂજા કરીને બહાર આવું, ત્યાંથી તમે મને લઈ જજો. ગિરિજા એમની કુળદેવી છે, એના પૂજન માટે હું જઈશ. એ વખતે તમે આવી મને લઈ જજો. છેલ્લા શ્લોકની અંદર કહે છે કે કદાચ તમે ન આવો તો લખ્યું છે યસ્યાંદે પંકજ રજ સ્નપનમ મહાંતો વાંચન્તિ પણ પોતાના મોરપી અંધકારનું નિવારણ કરવા માટે આપના ચરણ કમળની રજની સ્નાન કરે છે. કદાચ તમને એમ લાગે કે હું હજુ આપના માટે કૃપા પાત્ર નથી, તો મારા પ્રાણને વ્રતથી દુર્બળ કરી હું ત્યજીશ નહીં, હું આત્મહત્યા નહીં કરું. સેંકડો જન્મો સુધી હું અથાગ પ્રયત્ન કરીશ, વ્રત કરીશ, યજ્ઞ યાગાદી કર્મ કરીશ અને તમારા માટે યોગ્ય થયા પછી હું તમારી પાસે આવીશ.
દેશ તરફ ગયા છે. આ બાજુ દારૂક સાંભળીને કહ્યું કે રથ તૈયાર કરો. રથ વિદર્ભ દેશ તરફ જવા માટે તૈયાર થયો છે. શ્રી કૃષ્ણ રથ લઈને ચાલ્યા. બલરામજીને ખબર પડી કે ભાઈ આ કામ માટે જાય છે તો યુદ્ધ કરવું પડશે. તો બલરામજી છે એ યાદવોની સેના લઈ એની પાછળ ગયા છે. આ બાજુ લગ્નનો દિવસ નજીક આવી ગયો છે. જાણ આવી ગઈ છે. આ બાજુ રૂકમિણીને એની દાસીઓની શણગાર સજી રહી છે. ખૂબ સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યા છે. એને ખૂબ સુંદર રીતે તૈયાર કરી છે. પણ હજુ આ રૂકમિણીનું સૌંદર્ય છે એ ખીલતું નથી. એની નજર સતત દ્વાર ઉપર પડેલી છે. એને જે બ્રાહ્મણને મોકલ્યા છે એ કંઈક જવાબ લઈને આવે તો મને ખબર પડે. પ્રભુ મારો સ્વીકાર કરવા આવશે કે નહીં આવે. કે જેનું હૃદય પ્રસન્ન હોય ને અને જેની આંખ નાચતી હોય ને એ હંમેશા સુંદર લાગે. અહીંયા રાહ જોઈ રહેલા છે સુદેવ નામનો બ્રાહ્મણ આવે અને મને કંઈક સમાચાર આપે. થોડી ક્ષણો થઈ છે એટલામાં સુદેવ નામના બ્રાહ્મણને દરવાજે જોયેલા છે. ત્યારે રૂકમિણીએ પોતાની જે દાસીઓ હતી એ દાસીઓને કહ્યું છે કે મને એકાંતની જરૂર છે. આપ અહીંથી દૂર જાઓ. આ બધી દાસીઓને પોતાના મહેલનો જે રૂમ હતો એ રૂમની બહાર કાઢ્યા છે. સુદેવ નામના બ્રાહ્મણને અંદર બોલાવ્યા છે. એ હાથ જોડીને કહ્યું છે કે બાકી શું સમાચાર લઈને આવ્યા છો? ત્યારે આ સુદેવ નામના બ્રાહ્મણે પ્રસન્નતાથી કહ્યું છે કે દેવી એ જે મને પત્ર આપ્યો હતો મેં દ્વારિકાધીશને આપ્યો. મેં દ્વારિકાધીશ એ પત્રને વાંચ્યો અને વાંચ્યા પછી એમણે મને કહ્યું છે કે તમે જાઓ. હું રૂકમિણીનું પાણી ગ્રહણ કરવા આવી રહ્યો છું. જ્યાં કહ્યું છે ને આ સુંદર સમાચાર જે આપ્યા ને શાસ્ત્રકારો કહે છે એ જ વખતે આ રૂકમિણીના ચહેરા ઉપર એક સાથે 1000 ગુલાબ ફૂલી ઉઠે ને એટલું સૌંદર્ય એના મુખ ઉપર દેખાવા લાગ્યું છે. આ ખૂબ સુંદર સમાચાર આપ્યા એ સાંભળીને રૂકમિણીએ જે નવલખો હાર પહેર્યો હતો એ હાર કાઢી અને સુદેવના બ્રાહ્મણને આપવા માટે હાથ ઊંચો કરીને આપવા જ્યાં જાય છે ત્યારે સુદેવના બ્રાહ્મણે કહ્યું છે કે દેવી મારે કંઈ ન જોઈએ. તમને પરમાત્મા સાથે મિલન કરાવવા માટે હું ગયો. મધ્યસ્થી હું બન્યો પણ તમને એના દર્શન થાય એ પહેલા મને પરમાત્માના દર્શન થયા છે. મારે બીજું કાંઈ જોઈતું નથી. બોલો રાધે. રૂકમિણીએ બે હાથ જોડી એમને વંદન કર્યા.